ITC न्यूज में आपका स्वागत है। સલામ મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈશું નવા સમાચાર વિગતવાર। તાજેતર ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પાલિતાણા વિધાનસભા ખાતે ગુજરાતનું ગૌરવ અને પાલિતાણાના પનોતા પુત્ર અને આપણા માર્ગદર્શક અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ શ્રી અને ભાવનગર સાંસદ શ્રી કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાનું પાલિતાણા વિધાનસભા 102 ભાજપ દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર ટી બાબરિયા ઘેટી। તો સાલ અને હાથથી એ પણ સન્માન કરશે। આપ સૌ કાર્યકર્તાઓને કરબદ્ધ પ્રાર્થના છે કે આપ સહકાર આપશો, થોડો સમય આપશો, આપ સૌનો સન્માન માટે હાથ લઈ લો। અહીંયા બંને કેન્દ્રીય મંત્રી સાથે છે તો બધાને વિનંતી છે કે સંયુક્ત આપણે સન્માન કરશું આદરણીય શ્રી મનસુખભાઈ અને નીમુબેનનું। સન્માનનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, સૌ શાંતિથી સહકાર આપશો। પ્રદેશ ભાજપમાંથી આદરણીય શ્રી મહેન્દ્રસિંહ અને રઘુભાઈ હુંપલ ઉપસ્થિત છે તો બહેનો અને આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનું સન્માન કરશો। ત્યારબાદ બધી સંસ્થાઓના નામ જેમ બોલાય એમ આવશો। અહીંયા ટ્રાફિક ન થાય ને ખાસ ધ્યાનમાં રાખશો, પૂરતો સહકારની અપેક્ષા આપ સૌ પાસે રાખીએ છીએ। તો સૌપ્રથમ ડોક્ટર સાહેબને આપણે થોડા ઝડપથી સન્માન માટે બોલાવી લેવા જોઈએ કે બધા ડોક્ટરો ઉપસ્થિત છે અને હાલમાં તે પોતાની સેવા આપી રહ્યા હોય એટલે પહેલા વિવિધ સંસ્થાઓ